नमस्ते विद्यार्थी मित्रों। लास्ट विडियो लेक्चर में આપણે વિદ્યુત વિભાજન વિશે સમજી ગયા કે વિદ્યુત વિભાજન છે શું, વિદ્યુત વિભાજન કોષ કોને કહી શકાય। સાથે સાથે જે માઇકલ ફેરાડે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા વિશે સંશોધન કર્યું તેમાં વિદ્યુત વિભાજન અંગેના ફેરાડેના બે નિયમ પણ આપણે સમજી ગયા છે, બરાબર। હવે એ વિદ્યુત વિભાજન થાય છે ત્યારે એ દરમિયાન આપણે એક વસ્તુ તો ખબર પડે છે એમાં કે કેથોડ ઉપર હંમેશા કેટાયન જમા થાય, મતલબ જે ધાતુ આયન હોય જમા થાય, અને જે એનાયન હશે એનોડ ઉપર જમા થતું હશે। તો વિવિધ વિદ્યુત ધ્રુવો ઉપર જે પ્રાપ્ત થતી નિપજો છે એ નિપજો एक्चुअली કોના ઉપર આધાર રાખી શકે, એક આ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે કે વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો પર જમા થતી નિપજનો જથ્થો કોના ઉપર આધારિત છે। તેમાં પોઈન્ટ નંબર 1, તમે જે વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ લીધું છે, જલીય દ્રાવણ અથવા પીગલિત દ્રાવણ એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની પ્રકૃતિ, સ્વભાવ અથવા તો પછી એની સાંદ્રતા ઉપર આધાર રાખી શકે છે। નંબર 2, વિદ્યુત વિભાજન કોષમાં લેવામાં આવેલા વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, કારણ કે સક્રિય પણ હોઈ શકે છે, નિષ્ક્રિય પણ હોઈ શકે છે। નંબર 3, જે તમે બહારથી ઊંચું વિદ્યુત દબાણ લાગુ પાડો છો એના ઉપર, મતલબ કે કોષના પોટેન્શિયલ ઉપર પણ આધાર રાખી શકે, અને સાથે સાથે ક્યારેક ક્યારેક એમાં ઓક્સિડેશન કરતા રિડક્શન કરતાની હાજરીમાં પણ એની અસર જોવા મળતી હોય છે। તો આ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો ઉપર અસર કરતા પરિબળ છે। હવે આજના ટોપિકમાં આપણે એ સમજવાનું છે કે વિદ્યુત વિભાજન જો પીગલિત દ્રાવણ અથવા જલીય દ્રાવણ લેવામાં આવે તો કોનું વિદ્યુત વિભાજન થાય, ક્યાં કેથોડ ઉપર કઈ નિપજ જમા થાય, એનોડ પર કઈ નિપજ જમા થાય, એ કેટલાક એક્ઝામ્પલ પરથી હું તમને સમજાવું જેથી તમને આઈડિયા આવી જશે, બરાબર છે। જુઓ, એમાં સૌથી પહેલા આપણી પાસે આપેલું છે લેડ બ્રોમાઇડ PbBr2 છે, PbBr2 નું પીગલિત દ્રાવણ, मतलब અહીંયા જે વિદ્યુત વિભાજન કરીશું આપણે કોનું કરીશું, લેડ બ્રોમાઇડના પીગલિત દ્રાવણ। તો લેડ બ્રોમાઇડનું પીગલિત દ્રાવણ કરી તમારે લેડ બ્રોમાઇડ સોલિડ ફોર્મમાં હોય એને તમે ગરમ કરીને ઓગાળી દો એટલે એનું પીગલિત દ્રાવણ મળશે। તો લેડ બ્રોમાઇડ હશે એના પીગલિત દ્રાવણમાં તમને મેઇન કયા કયા આયન મળશે, લિક્વિડ ફોર્મમાં છે, આનું આયનીકરણ થાય તેમાંથી Pb+2 અને 2Br- આયનો છૂટા પડતા હોય છે, બરાબર છે ને। બંને કયા સ્વરૂપમાં હશે, લિક્વિડ ફોર્મમાં જશે આપેલા। હવે ધ્યાન તમારે રાખવાનું કે જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે કેથોડ અને એનોડ ઉપર જ્યારે નિપજ જમા થતી હોય છે ત્યારે એ દરમિયાન જો એક એક જ આયન હોય, ધન આયન અને ઋણ આયન એક એક જ હોય તો ધન આયન કેથોડ ઉપર જતો રહેશે, ઋણ આયન એનોડ ઉપર જતો રહેશે। પણ જો એક કરતા વધુ આયનો મળતા હોય તો જેનો ડિસ્ચાર્જ પોટેન્શિયલ ઓછો હોય ને એ જ જમા થાય। मतलब એને જો વિચારીએ, માની લઈએ કે બે ધન આયન છે તો બંને કેથોડ તરફ જશે, તો એ દરમિયાન જેનો ડિસ્ચાર્જ પોટેન્શિયલ ઓછો એ જમા થાય। તો એ દરમિયાન જો ડિસ્ચાર્જ પોટેન્શિયલ ઓછું છે, હવે આપણને એવું ખબર ના પડે કે કોનો ઓછો હશે કોનો વધારે, તો ધ્યાન શું રાખવાનું કે કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે, તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય ને એ જ કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા અનુભવશે। એનોડ ઉપર એના કરતા ઉલટું યાદ રાખવાનું, એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, તો એનોડ તરફ જે આયનો પૈકી જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય અથવા રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ જ જમા થશે એવું કહી શકાય, બરાબર। આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો। હવે માની લો કે આપણી પાસે લેડ બ્રોમાઇડ છે, લેડ બ્રોમાઇડને જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં લેવામાં આવે, આ આપણી પાસે લેડ બ્રોમાઇડનું પીગલિત દ્રાવણ આપ્યું છે, તો અહીંયા હું મૂકી દઉં છું PbBr2 લિક્વિડ। એમાં બે નિષ્ક્રિય ધાતુના વિદ્યુત ધ્રુવ ડૂબાડેલા છે। નિષ્ક્રિય ધાતુના વિદ્યુત ધ્રુવ તરીકે સપોઝ માની લઈએ કે પ્લેટિનમ છે અથવા તો પછી અહીંયા સ્ટીલના ઇલેક્ટ્રોડ પણ તમે વાપરી શકો છો। આ એનોડ છે અને આ કેથોડ છે, એનોડ અને આને કહીશું આપણે કેથોડ, અને એનું બહારથી બેટરી સાથે જોડાણ કરેલું છે, બરાબર છે। આ પ્રમાણે બેટરી વડે જોડાણ કરશો તમે, જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો તરત આનું આયનીકરણ થઈ જશે, અને આયનીકરણ થશે તો Pb+2 આયન અને Br- આયન છૂટા પડશે, જેમાં Pb+2 આયન જે છે એ Pb+2 આયન કઈ તરફ જશે તો કેથોડ ઉપર જશે, કારણ કે એને ઇલેક્ટ્રોનની જરૂર છે અને આની પાસે ઇલેક્ટ્રોન છે તો Br- એનોડ તરફ વહન પામશે, જેના કારણે પ્રક્રિયા શું થાય કે કેથોડ ઉપર જો પ્રક્રિયાની વાત કરીએ તો કેથોડ ઉપર Pb+2 આયન જેને ઇલેક્ટ્રોનની જરૂર છે એ ઇલેક્ટ્રોન મેળવીને Pb સોલિડ સ્વરૂપે જમા થઈ જશે, મતલબ કેથોડ ઉપર જમા થતી નિપજ કઈ છે, લેડ ધાતુ છે। અને જો એનોડની પ્રક્રિયાની વાત કરીએ તો એનોડ ઉપર બ્રોમાઇડ આયન જશે। હવે અહીંયા એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ પ્રક્રિયા થતી હોય ત્યારે એ દરમિયાન
જો સીધે સીધો એ ઇલેક્ટ્રોન મેળવીને અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને નિપજમાં પરિવર્તિત થઈ જતો હોય તો કોઈ વાંધો નથી આવતો, એને પ્રાઇમરી ચેન્જ તરીકે ઓળખવામાં આવે છે. પણ જ્યારે એ દરમિયાન જો એ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે અનસ્ટેબલ પરમાણુ તરીકે જો વર્તે તો એ પછી સ્ટેબલ થવા માટે સેકન્ડરી ચેન્જ પણ બતાવી શકે છે. એ પ્રમાણે પ્રાઇમરી ચેન્જ અને સેકન્ડરી ચેન્જ પણ પોસિબલ છે. તો અહીંયા બ્રોમિનની જો વાત કરીએ તો બ્રોમિન એનોડ પર જાય છે એટલે એનોડ ઉપર શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. Br માઇનસ આયન હશે ત્યારે એ દરમિયાન બ્રોમાઇડ આયન પાસે કુલ 8 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, એમાંથી એક ઇલેક્ટ્રોન પોતે ગુમાવી દેશે. હવે જેવો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે એની બાહ્યતમ કક્ષામાં જે 7 ઇલેક્ટ્રોન હતા એ મુજબ પોતે બ્રોમિન પરમાણુમાં પરિવર્તિત થઈ જાય. પણ આપણને એટલીસ્ટ એટલું તો ખબર છે કે બ્રોમિન પરમાણુ સ્થાયી છે નહીં. એની પાસે હતા કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન, બરાબર. એમાંથી એક ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો એટલે એક ઇલેક્ટ્રોન ઓછો થયો એટલે એમાં 7 ઇલેક્ટ્રોન રહ્યા. તો એ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન એક બાકી રહી છે એના કારણે બ્રોમાઇડ જે આયન ઇલેક્ટ્રોન ગુમાવીને બ્રોમિન પરમાણુમાં પરિવર્તિત થાય છે, બ્રોમિન પરમાણુ સ્થાયી છે નહીં. તો અહીંયા જે પ્રક્રિયા આપી એમાં તમે જુઓ કે કેથોડ Pb+2 આયન ઇલેક્ટ્રોન મેળવી સીધો નિપજમાં પરિવર્તિત થઈ ગયો અને સીધો જ જ્યારે નિપજમાં પરિવર્તિત થાય ત્યારે આને પ્રાઇમરી ચેન્જ તરીકે ઓળખવામાં આવે. પણ અહીંયા બ્રોમાઇડ આયન તમે જુઓ કે બ્રોમાઇડ આયન પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે પ્રક્રિયા થઈ છે ઓક્સિડેશન. પણ જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે એની પાસે પહેલા 8 ઇલેક્ટ્રોન હતા એમાંથી એક ગુમાવશે એટલે 7 રહ્યા. 7 ઇલેક્ટ્રોન રહ્યા છે એના કારણે ત્યાં શું થાય છે કે બ્રોમિન પરમાણુમાં પરિવર્તિત થાય છે. બ્રોમિન પરમાણુ સ્થાયી છે નહીં. તો બ્રોમિન પરમાણુ સ્થાયી નથી એટલે અહીંયા આ પ્રાઇમરી ચેન્જ આનો આ બતાવે છે. પણ જો નિપજ સ્થાયી ના મળતી હોય તો પછી એ પોતે શું કરે? સ્થાયી થવા માટે સેકન્ડરી ચેન્જ પણ બતાવી શકે. તો એના માટે શું કરશે કે એક બ્રોમિન જે છે એ બીજા બ્રોમિન પરમાણુ સાથે જોડાશે અને એમાંથી સ્થાયી નિપજ તરીકે શું બતાવશે? બ્રોમિન ગેસ આપશે અને આ જે બની એ સેકન્ડરી ચેન્જ બતાવે છે. તો જે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય છે, વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેન્જ બંને હાજર હોઈ શકે છે. જેના આધારે અહીંયા કહી શકીએ કે જ્યારે લીડ બ્રોમાઇડનું પીગલિત દ્રાવણ લેવામાં આવે છે ત્યારે કેટાયન તરીકે Pb+2 આયન કેથોડ ઉપર જાય છે, રિડક્શન પ્રક્રિયા અનુભવીને લીડ ધાતુ સ્વરૂપે જમા થાય છે અને બ્રોમાઇડ આયન એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવીને બ્રોમિન ગેસ તરીકે ઉત્પન્ન થાય છે. તો મતલબ લીડ બ્રોમાઇડના વિદ્યુત વિભાજનથી, લીડ બ્રોમાઇડના પીગલિત દ્રાવણના વિદ્યુત વિભાજનથી એનોડ ઉપર બ્રોમિન ગેસ અને કેથોડ ઉપર લીડ ધાતુ જમા થાય છે. હવે આ જ વસ્તુને તમે માની લો કે પીગલિત NaCl લીધો હોય, પીગલિત NaCl જો લેવામાં આવે તો પીગલિત NaCl ના વિદ્યુત વિભાજન કોષમાં પીગલિત NaCl નું જો દ્રાવણ લેવામાં આવે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ દરમિયાન Na+ આયન અને Cl- આયનો છૂટા પડી જશે, જેમાંથી Na+ આયન કેથોડ પર જશે, Cl- આયન એનોડ ઉપર જશે. તો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? રિડક્શન. તો કેથોડ ઉપર Na+ આયન જે પોતે ઇલેક્ટ્રોન ઉપરથી, વિદ્યુત ધ્રુવ ઉપરથી એક ઇલેક્ટ્રોન મેળવશે અને એક ઇલેક્ટ્રોન મેળવીને વિદ્યુત ધ્રુવ ઉપર સોડિયમ ધાતુ સ્વરૂપે જમા થઈ જશે. એની જગ્યાએ એનોડ ઉપર Cl- છે તો Cl- એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને એક ઇલેક્ટ્રોન ગુમાવે તો ક્લોરીન પરમાણુમાં એ પરિવર્તિત થાય. તો અહીંયા પ્રાઇમરી ચેન્જમાં એ સ્થાયી નિપજ આપતો નથી. હવે એ જે ક્લોરીન પરમાણુ છે એ બીજા ક્લોરીન પરમાણુ સાથે જોડાઈને Cl2 ગેસ સ્વરૂપે એનોડ ઉપર ઉત્પન્ન થાય છે. એનો મતલબ સોડિયમ ક્લોરાઇડના પીગલિત દ્રાવણના વિદ્યુત વિભાજનથી કેથોડ ઉપર સોડિયમ ધાતુ જમા થાય છે અને એનોડ ઉપર ક્લોરીન વાયુ ઉત્પન્ન થતો હોય છે. બરાબર છે. આ પહેલો પોઈન્ટ તમને આ રીતે પીગલિત દ્રાવણ આપ્યો હોય તો તમે સીધા જ કહી શકો પોઝિટિવ આયન કેથોડ ઉપર લઈ જાઓ, નેગેટિવ આયન એનોડ પર લઈ જાઓ અને એ પ્રમાણે એની નિપજ આપી દેવાની. તો અહીંયા જે પ્રક્રિયા આપી છે પ્રક્રિયામાં શું બતાવે છે કે કેથોડ ઉપર કેટાયન ઇલેક્ટ્રોન મેળવીને ડિસ્ચાર્જ થઈ જાય છે, ન્યુટ્રલ સ્પીસીસ બનાવી દે છે. એનોડ ઉપર નેગેટિવ આયન ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવીને ન્યુટ્રલ સ્પીસીસમાં કન્વર્ટ થઈ જાય છે. તો આ જે પ્રક્રિયા છે એ શું બતાવે છે? એક પ્રકારે ડિસ્ચાર્જ થવાની ઘટના દર્શાવેલી છે. બરાબર. ચલો ત્યાર પછી હવે જલીય દ્રાવણો લઈએ. હવે માની લઈએ કે વિદ્યુત વિભાજન કોષમાં NaCl નું
મંદ જલીય દ્રાવણ લેવામાં, જો વિદ્યુત વિભાજન કોષમાં NaCl નું મંદ જલીય દ્રાવણ લેવામાં આવે તો શું થાય? હવે NaCl નું મંદ જલીય દ્રાવણ છે એટલે એક્વિયસ ફોર્મમાં છે. એક્વિયસ ફોર્મમાં હશે તો એના જલીય દ્રાવણમાં Na+ આયન પણ છૂટો પડેલો હશે અને Cl- આયન પણ આ રીતે છૂટો પડેલો હોય. પણ સાથે સાથે તમે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે એ દરમિયાન જે પાણી છે આની અંદર, એ પાણી પણ પોતે મંદ વિદ્યુત વિભાજ્ય છે તો એનું પણ આયનીકરણ થાય. તો એ દરમિયાન જે H2O હશે એ H2O નું પણ ત્યાં આયનીકરણ થાય ને એમાંથી H+ આયન છૂટો પડી જશે અને OH- આયન છૂટો પડી જાય. બરાબર. હવે અહીંયા આયનો દ્રાવણની અંદર હશે અને આ પણ દ્રાવણમાં છે એટલે અહીંયા હું એક્વિયસ શબ્દ વાપરી દઉં છું. એટલે H+ આયન અને OH- આયન છૂટા પડી જાય. હવે આવી સિચ્યુએશન અહીંયા ઉત્પન્ન થાય ત્યારે શું કરવાનું? તો જેવું તમે કોઈ પણ પદાર્થનું જલીય દ્રાવણ લીધું હશે ત્યારે એમાં પાણીમાં રહેલા આયનો જે છે એ પણ વિદ્યુત વિભાજન અનુભવશે, સાથે સાથે NaCl છે એ પણ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા અનુભવશે. મતલબ કે અહીંયા બે ધન આયન ઉત્પન્ન થાય છે અને બે ઋણ આયન ઉત્પન્ન થાય. અને આવી સિચ્યુએશન આવે ત્યારે આપણે ધ્યાન શું રાખવાનું કે જેવો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે આ બંને જે ધન આયનો છે એ બંને ધન આયન કેથોડ તરફ વહન પામશે અને જે બંને ઋણ આયન છે બંને ઋણ આયનો એનોડ તરફ વહન પામશે. પણ જેનો ડિસ્ચાર્જ પોટેન્શિયલ ઓછો હોય એ જ હંમેશા જમા થાય. તો હવે આપણે ધ્યાન શું રાખવાનું છે કે કેથોડ પરની જ્યારે વાત કરીએ, જો બે જુદા જુદા આયન હોય તો કેથોડ ઉપર જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તે જમા થાય અને એનોડ ઉપર જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો અથવા પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તે જમા થાય. બરાબર. એક આ આપણે વસ્તુ યાદ રાખવાનું. અથવા એનોડ ઉપર જેની સાંદ્રતા વધુ તેનો એનાયન જમા થાય. એક આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. બરાબર. ચલો હવે અહીંયા પ્રક્રિયા શું થઈ શકે ધ્યાનથી સમજો. સક્રિય ધાતુ છે સોડિયમ, એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો નેગેટિવ છે. જ્યારે હાઇડ્રોજન આપેલું છે, હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0 છે. તો મતલબ રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે? હાઇડ્રોજનનો. તો આ પ્રક્રિયા દરમિયાન જેવું વિદ્યુત વિભાજન કરવામાં આવશે કેથોડ ઉપર H+ આયન વહન પામશે અને H+ આયન વહન પામીને એ જ પોતે ઇલેક્ટ્રોન મેળવી લેશે અને ઇલેક્ટ્રોન મેળવીને શું કરશે? હાઇડ્રોજન પરમાણુમાં રૂપાંતરિત થાય. તો મતલબ આ એક પ્રાઇમરી ચેન્જ થયો, કારણ કે હાઇડ્રોજન પરમાણુ તો પોતે સ્થાયી છે નહીં. તરત જ પછી એ હાઇડ્રોજન પરમાણુ બીજા એક હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાઈને H2 ગેસ ઉત્પન્ન કરાવશે. મતલબ કેથોડ ઉપર કઈ નિપજ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. સામે એનોડ ઉપરની જો વાત કરીએ તો એનોડ ઉપર હવે તમારે બેમાંથી કોઈ પણ રીતે તમે જઈ શકો, જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો અથવા ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે અથવા જેની સાંદ્રતા વધુ. તો અહીંયા જે આયનો આપેલા છે એમાં Cl- અને OH- બે આપેલા છે. તો હવે આપણને તો બંનેના રિડક્શન પોટેન્શિયલો યાદ ના હોય તો પછી શું કરો? જે મેં બીજો પોઈન્ટ મૂક્યો છે યાદ રાખો. સાંદ્રતા ઉપરથી જાઓ. દ્રાવણ આપેલું છે મંદ દ્રાવણ. મંદ દ્રાવણ હોય તો NaCl નું પ્રમાણ કેવું હોય? હંમેશા ઓછું. અને H2O નું પ્રમાણ કેવું હોય? વધારે. તો મતલબ જેનું પ્રમાણ વધારે છે એ સાંદ્ર વધારે છે હું કહી શકું. તો મતલબ H2O નું પ્રમાણ વધુ છે તો અહીંયા જે સાંદ્રતા છે અથવા પ્રમાણ જેને તમે કહી શકો છો, જેનું પ્રમાણ વધુ હોય એનો એનાયન જમા કરો. તો મતલબ એનોડ ઉપર Cl- અને OH- બંનેમાંથી ડિસ્ચાર્જ પોટેન્શિયલ ઓછો કોનો ગણાશે? હવે OH- નો. એ તમે અહીંયાથી નક્કી કરી શકો છો. આ રીતે હિન્ટ આપી દીધી છે. બરાબર. કે જેનું પ્રમાણ વધુ છે એનો જ એનાયન ત્યાં જમા થવો જોઈએ. તો ત્યાં ડિસ્ચાર્જ પોટેન્શિયલમાં થશે શું કે જે OH- છે એ OH- પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે અને જો પોતે ઇલેક્ટ્રોન ગુમાવે તો એ OH તરીકે પરમી જાય. તો આ પણ એક પ્રાઇમરી ચેન્જ બતાવ્યો. એ જે OH છે એને માની લો કે હું અહીંયા 2 મોલ કરી દઉં તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે તો 2 OH અહીંયાથી ઉત્પન્ન કરશે. તો જે 2 OH છે એ જ 2 OH બીજા OH સાથે પણ
પ્રક્રિયા કરશે અને એમાંથી 2 મોલ H2O વત્તા O2 ગેસ ઉત્પન્ન કરાવી દેશે. કારણ કે ઓક્સિજન અહીંયા 4 છે, 2 ને 2 4, હાઇડ્રોજન અહીંયા ટોટલ 4 થઈ ગયા, તો 4 હાઇડ્રોજન. તો આ પ્રમાણેની આખી પ્રક્રિયા થાય છે. તો આની અંદર પણ પ્રાઇમરી ચેન્જ બતાવ્યો છે અને એના પછી એ સેકન્ડરી ચેન્જ બતાવે છે. અહીંયા પણ એવી રીતે પ્રાઇમરી ચેન્જ થાય છે અને પછી એ સેકન્ડરી ચેન્જ બતાવે છે. મતલબ તમે ઓવરઓલ આમાં જોઈ શકો તો ક્યાંય NaCl ના આયનો એમાં ઇન્ક્લુડ થતા નથી. મતલબ મંદ જલીય દ્રાવણ જ્યારે સોડિયમ ક્લોરાઇડ નું હોય તો NaCl નું વિદ્યુત વિભાજન નથી થતું, પણ ઓવરઓલ વિદ્યુત વિભાજન કોનું થાય છે? પાણીનું વિદ્યુત વિભાજન થાય. મતલબ જે પાણી છે H2O, એ H2O માંથી જ જ્યારે એનોડ ઉપર પ્રક્રિયા થાય તો એનોડ ઉપર પ્રક્રિયા થાય એના પહેલા તમારે આ H+OH- ને છૂટા પાડી દો. બરાબર છે? H2O માં H+OH- આયન આપણી પાસે હાજર છે. હવે એમાં જો પ્રક્રિયાને હું રિડક્શન બતાવું કેથોડ ઉપર, તો કેથોડ ઉપર રિડક્શન કરીશું તો એ દરમિયાન અહીંયા H+ આયન છે, બરાબર? આના 2 મોલ કરી દો તો આ 2 H+ આયન આપશે અને 2 OH- આયન આપશે. તો 2 H+ આયન 2 ઇલેક્ટ્રોન મેળવશે અને 2 ઇલેક્ટ્રોન મેળવીને H2 ગેસમાં પરિવર્તિત થઈ જાય અને બાકી શું રહી ગયો? 2 OH- આયન બાકી રહી જાય. આ રીતની એક પ્રક્રિયા બતાવે. ત્યાર પછી જે એનોડ ઉપર પ્રક્રિયા થાય છે એ એનોડ ઉપરની પ્રક્રિયામાં પણ પાણીનું જ વિદ્યુત વિભાજન બતાવેલું છે, તો એનું જ ઓક્સિડેશન થાય છે. હવે એનું જ જો ઓક્સિડેશન થાય તો એ દરમિયાન એમાંથી શું ઉત્પન્ન કરે છે? ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે. જો ઓક્સિજન વાયુ અહીંયાથી ઉત્પન્ન થાય તો બાકી શું રહી ગયા? H+. આ H+ તો ઓલરેડી તમારી પાસે હતા, આમાંથી પણ 2 H+ આયન છૂટા પાડી દો અને 2 H+ આયન છૂટા પડશે તો O- આયન છૂટો પડે અને આ ત્યાં ડિસ્ચાર્જ થઈ જાય છે એવું કહેવાય. અને એ ડિસ્ચાર્જ થયા બાદ અહીંયાથી આપણને 4 H+ આયન ઉત્પન્ન થયેલા જોવા મળે. તો મતલબ એ ઇલેક્ટ્રોન કેટલા ગુમાવે છે? કુલ 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો ઓવરઓલ તમે જોવા જાવ તો કેથોડ ઉપર પણ પાણીનું વિદ્યુત વિભાજન છે, એનોડ ઉપર પણ પાણીના આયનનું જ વિદ્યુત વિભાજન છે. એટલે આપેલી પ્રક્રિયામાં ઓવરઓલ વિદ્યુત વિભાજન કોનું કહી શકાય? પાણીનું છે. એટલે મંદ જલીય દ્રાવણ સોડિયમ ક્લોરાઇડ નું હોય ત્યારે NaCl નું ત્યાં વિદ્યુત વિભાજન થતું નથી, પણ વિદ્યુત વિભાજન કોનું થાય છે? ત્યાં જનરલી H2O નું જોવા મળતું હોય છે. બરાબર? ચલો, તો એક આ રીતનો આપણો પોઈન્ટ છે. ત્યાર પછી માની લો કે હવે સોડિયમ ક્લોરાઇડ નું સાંદ્ર જલીય દ્રાવણ લેવામાં આવે. ચલો, આકૃતિની તો હવે કોઈ જરૂર છે નહીં, હમણાં આને હટાવી દઈએ. સોડિયમ ક્લોરાઇડ નું જે મંદ દ્રાવણ હતું એની જગ્યાએ હવે દ્રાવણ કેવું લેવામાં આવે? સાંદ્ર જલીય દ્રાવણ લેવામાં. સાંદ્ર જલીય દ્રાવણ છે તો NaCl નું જલીય દ્રાવણ છે આપણી પાસે. તો સાંદ્ર દ્રાવણ છે અને જલીય દ્રાવણ છે એટલે એમાં પાછો બીજો પણ કોણ છે? H2O પણ હાજર હશે જ. હવે અહીંયાથી જે સોડિયમ ક્લોરાઇડ લીધો છે, હવે NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ છે તો એના જલીય દ્રાવણમાં એક તો NaCl તો હશે જ, સાથે સાથે બીજું કોણ હશે? H2O પણ હાજર હશે. તો એ બંને જેવો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે આના તો પહેલા આયનો છૂટા પડ્યા જશે, પછી આનું આયનીકરણ થશે એટલે બંનેમાંથી આયનો છૂટા પડશે. તો એકમાંથી Na+ આયન છૂટો પડશે અને Cl- આયન છૂટો પડે અને H2O માંથી H+ અને OH- આયનો છૂટા પડી જાય. તો આ પ્રમાણે આનું પણ આયનીકરણ થાય, જેમાં સાંદ્ર દ્રાવણ છે એટલે NaCl નું પ્રમાણ હવે વધુ જાય અને H2O નું પ્રમાણ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. તો હવે તમે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે બંને કેટાયન કેથોડ તરફ વહન પામશે અને બંને એનાયન એનોડ તરફ વહન પામશે. તો એમાંથી જેનો ડિસ્ચાર્જ પોટેન્શિયલ ઓછો એ જ પ્રક્રિયામાં ભાગ લઈને નિપજમાં પરિવર્તિત થાય, અથવા કેથોડ ઉપર જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધારે એ નિપજમાં પરિવર્તિત થશે, એનોડ ઉપર જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો એ નિપજમાં પરિવર્તિત થાય, અથવા એનોડ ઉપર જેની સાંદ્રતા વધારે હશે એનો જ એનાયન ડિસ્ચાર્જ થઈ જશે. તો જો કેથોડ પરની પ્રક્રિયાની વાત કરીએ તો કેથોડ ઉપર તો ફરીથી H+ અને Na+ આયન છે તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ H+ નો જ વધારે, મતલબ ડિસ્ચાર્જ પોટેન્શિયલ આનો ઓછો છે. તો એના કારણે તમે કહી શકો કે H+ આયનનું જ ફરીથી અહીંયા રિડક્શન થશે, પણ એ દરમિયાન ફરીથી પ્રાઇમરી ચેન્જ બતાવશે. એટલે શું બતાવ્યો? હાઇડ્રોજન પરમાણુ. એવા 2 હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાય છે અને H2 ગેસ ઉત્પન્ન કરાવે. મતલબ કેથોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન કર્યો? હાઇડ્રોજન. ત્યાર પછી એનોડની પ્રક્રિયા થાય તો એનોડ ઉપર હવે તમારી પાસે 2 નેગેટિવ આયન છે, એમાંથી જેની સાંદ્રતા વધારે એ જ આયન જવો જોઈએ. તો સાંદ્રતા વધારે કોની છે? NaCl. તો એનોડ ઉપર Cl- આયન છે અને એ Cl- આયન શું કરશે?
એક ઇલેક્ટ્રોન ગુમાવે અને જો એ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન બાકી રહી જશે. એટલે અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે અને બાકીના બે મળીને એમ કુલ 3 લોન પેર આપેલી હશે. પહેલા એની પાસે 8 ઇલેક્ટ્રોન હતા, જેવું બ્રોમિનમાં આગળ સમજાયું હતું એ જ પ્રમાણે. હવે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે 7 ઇલેક્ટ્રોન થયા અને એ પોતે કેવો છે? અસ્થાયી. એટલે ફરી અહીંયા પણ શું કર્યું? એને પ્રાઇમરી ચેન્જ બતાવ. એવા જ બે ક્લોરીન પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને Cl2 ગેસ સ્વરૂપે જમા થઈ જાય છે, એનો સેકન્ડરી ચેન્જ બતાવ. મતલબ NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ નિપજ તરીકે પરિવર્તિત થાય છે અને એનોડ ઉપર ક્લોરાઇડ આયન ક્લોરીન વાયુ સ્વરૂપે પરિવર્તિત થઈ જાય. મતલબ કે પ્રક્રિયાને અંતે વિદ્યુત વિભાજન કોષમાં આ બે દ્રાવણો ભેગા આયનો ભેગા થયેલા જોવા મળશે. તો વિદ્યુત વિભાજનને અંતે બંને આયનો ભેગા થઈ જાય તો દ્રાવણમાં શું બનેલું હશે? NaOH. NaOH બન્યું મતલબ દ્રાવણ કેવું બની જશે? બેઝિક દ્રાવણ બની ગયો મતલબ એની pH કેવી થઈ જશે? ગ્રેટર ધેન 7. તો તમારે આ MCQ અહીંયાથી યાદ રાખવાનું છે કે જો સાંદ્ર જલીય દ્રાવણ લેવામાં આવેલું NaCl નું તો NaCl ના સાંદ્ર જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી એનોડ કેથોડ પર કઈ નિપજ ઉત્પન્ન થાય? એનોડ પર ક્લોરીન વાયુ, કેથોડ પર હાઇડ્રોજન ગેસ. અને વિદ્યુત વિભાજનને અંતે મળતા દ્રાવણની pH કેવી હશે? અથવા મળતું દ્રાવણ કેવું હશે? તો મળતા દ્રાવણની pH ગ્રેટર ધેન 7 હશે અથવા એ દ્રાવણ કેવું થઈ જશે? બેઝિક થઈ જશે. બરાબર. તો આ પ્રમાણેની આ પ્રક્રિયા આપેલી છે. જેમાં આ જે પ્રક્રિયા કેથોડની આપેલી છે મેં ઓલરેડી અહીંયા લખી જ રાખેલી છે કે આ પ્રમાણે જ પાણીનું આયનીકરણ થઈને વિદ્યુત વિભાજન બતાવેલું છે. ચલો ત્યાર પછી માની લો કે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવ્યું છે. હવે CuSO4 નું જલીય દ્રાવણ, CuSO4 ના જલીય દ્રાવણ જે લેવામાં આવ્યું છે, CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન આપણે બે અલગ અલગ રીતે કરી શકીએ છીએ. નંબર 1 કે માની લો કે આમાં પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વાપરવામાં આવ્યા હોય તો અહીંયા મેં ભરી દીધું છે CuSO4 કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ. ઇલેક્ટ્રોડ લીધા છે પ્લેટિનમનો એનોડ છે, પ્લેટિનમનો જ કેથોડ છે અથવા તમે સ્ટીલના એનોડ કેથોડ પણ લઈ શકો છો. એનું ડીસી બેટરી સાથે જોડાણ કરીને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. ત્યારે એ દરમિયાન શું થશે કે આનું જલીય દ્રાવણ છે, હવે સાંદ્ર છે મંદ છે એ આપણને કશું કીધું નથી, પણ દ્રાવણ કેવું લીધું છે? જલીય. એમાં વિદ્યુત ધ્રુવો અહીંયા સ્પેસિફિક કહી દીધા છે કે પ્લેટિનમ છે. તો હવે થશે શું? CuSO4 છે એનું જલીય દ્રાવણ છે તો એના જલીય દ્રાવણમાં એ પોતે Cu+2 અને SO4-2 આયનમાં પહેલો તો પરિવર્તિત થયેલો જોવા મળે. સાથે સાથે જલીય દ્રાવણ છે એટલે H2O પણ હશે એની અંદર હાજર અને H2O જો હાજર હશે તો H2O નું પણ વિદ્યુત પ્રવાહ પસાર કરતા અલ્પ પ્રમાણમાં આયનીકરણ થઈ જશે. અને જો આયનીકરણ આ પ્રમાણે થાય તો ઘટના શું બનશે કે બંને પોઝિટિવ આયન જે છે કેથોડ ઉપર ગતિ કરશે અને જે નેગેટિવ આયન છે એનોડ તરફ ગતિ કરવા માંડશે. તો ફરી હવે પ્રશ્ન એનો જ કેથોડ ઉપર જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ જ ડિસ્ચાર્જ થાય. તો મતલબ હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો 0 છે, કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. એટલે કેથોડ ઉપર અહીંયા કોણ નિપજ તરીકે જમા થશે? કોપર આયન, કોપર સોલિડ સ્વરૂપે. તો કેથોડ ઉપર જે પ્રક્રિયા થશે એમાં Cu+2 આયન કેથોડ ઉપરથી 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડ સ્વરૂપે નિપજ તરીકે જમા થઈ જશે. હવે વાત રહી નેગેટિવ આયનોની. તો નેગેટિવ આયનોમાં હવે શું થશે? નેગેટિવ આયનોમાં જોવા જાવ તો જે ડિસ્ચાર્જ પોટેન્શિયલ આપેલો છે એ ડિસ્ચાર્જ પોટેન્શિયલ હાઇડ્રોક્સાઇડ આયનનો ઓછો છે. તો એ દરમિયાન SO4-2 કરતા પહેલો કોણ જમા થઈ જશે? OH- જમા થઈ જાય. તો જે એનોડ ઉપરની પ્રક્રિયા થશે એ એનોડ ઉપર તો ઓવરઓલ ઓક્સિડેશન કોનું થશે? H2O નું થશે. H2O નું જો ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશન થશે એમાંથી એ દરમિયાન 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે, 4 H+ આયન ઉત્પન્ન કરાવશે અને ઓક્સિજન ગેસ ઉત્પન્ન કરે. તો મતલબ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા દરમિયાન કેથોડ ઉપર કોપર ધાતુ જમા થાય છે અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા પણ તમે જુઓ કે વિદ્યુત વિભાજનને અંતે આ બે આયનો નિપજમાં પરિવર્તિત થતા નથી પણ એ બંને ભેગા થઈ જશે અને બંને ભેગા થઈને શું બનાવી દે? H2SO4 બનાવે. H2SO4 બને છે મતલબ વિદ્યુત વિભાજનને અંતે મળતું દ્રાવણ કેવું થઈ જાય છે? એસિડિક. મતલબ કે દ્રાવણની pH કેવી થઈ જાય છે? <7. તો આમાં તમારે એક IMCQ યાદ રાખવાનો છે
કે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વાપરીને કરવામાં આવે તો કેથોડ ઉપર કોપર ધાતુ જમા થાય છે, એનોડ ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે અને પ્રક્રિયાને અંતે મળતું દ્રાવણ એસિડિક એટલે કે વિદ્યુત વિભાજનને અંતે મળતા દ્રાવણની pH <7 જોવા મળતી હોય છે. બરાબર છે. તો આ પ્રમાણેનો એક બીજો પોઈન્ટ છે. હવે આ જ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ વડે કરવામાં આવે, કોના દ્વારા? સક્રિય વિદ્યુત ધ્રુવો દ્વારા કરવામાં આવે. આ જે પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટ જનરલી ઇન્ડસ્ટ્રી લેવલે વધારે ઉપયોગી હોય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ ધાતુ ઉપર કોઈ બીજી ધાતુનું પ્લેટિંગ કરવું હોય, ઢોળ ચડાવવો હોય, સોનાના ઘરેણા ઉપર તમારે અથવા બીજા કોઈ ઘરેણા ઉપર જ્યારે સોના ચાંદીનું પાણી ચડાવડાવવું હોય ત્યારે એ પ્લેટિંગની પ્રક્રિયા માટે જ આ સિદ્ધાંતનો ઉપયોગ કરો. તો એના માટે શું કરવામાં આવે છે કે સક્રિય વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરો. સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે જે એનોડ છે એ એનોડ તરીકે અશુદ્ધ કોપર વાપરવામાં આવે. બરાબર છે. એટલે અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે એનોડ ઉપર કઈ ધાતુ લીધી છે? અશુદ્ધ કોપર ધાતુ લીધી છે. અને જે કેથોડ છે એ કેથોડ ઉપર પણ કોપર જ હશે, કોપર ધાતુ, પણ કોપર અહીંયા કયા સ્વરૂપમાં હશે? શુદ્ધ સ્વરૂપમાં હશે. હવે તમને એટલું તો ખબર છે કે જ્યારે જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં અથવા વિદ્યુત વિભાજન થાય ત્યારે કેટાયન હંમેશા અહીંયા જમા થાય. તો તમારે જે ધાતુ પર જેનો ઢોળ ચડાવવાનો છે, મતલબ માની લો કે મારે કોઈક લોખંડનો સળિયો છે એના ઉપર બીજી કોઈક ધાતુનો ઢોળ ચડાવવો છે, અથવા તો તાંબુ છે, તાંબા ઉપર મારે ગોલ્ડનો ઢોળ ચડાવવો છે, તો જે તાંબુ છે એ તાંબાને હું અહીંયા લઈ લઉં. બરાબર. અને જે ગોલ્ડ છે એ ગોલ્ડનો ઢોળ ચડાવવા માટે મારે અહીંયા દ્રાવણ પણ એના આયનો ધરાવતું જોઈશે. હવે આપણે કોપરની વાત કરીએ છીએ તો મારે કોપર ધાતુનું જ કોપર સલ્ફેટના દ્રાવણનું જ વિદ્યુત વિભાજન કરશે. તો અહીંયા કોપર ધાતુ લીધી છે, અહીંયા કોપર ધાતુ છે, અહીંયા અશુદ્ધ છે, અહીંયા શુદ્ધ છે, અને એનું જલીય દ્રાવણની અંદર પાછો પોઝિટિવ આયન Cu+2 હાજર છે. તો હવે ઘટના શું બનશે કે આ તો સક્રિય વિદ્યુત ધ્રુવ છે. સક્રિય વિદ્યુત ધ્રુવ હોવાના કારણે એનોડ ઉપર જે કોપર ધાતુ આપેલી છે આપણને, એ કોપર ધાતુ જે અશુદ્ધ સ્વરૂપમાં છે એનું પોતાનું ઓક્સિડેશન થશે. અને જો કોપર ધાતુનું ઓક્સિડેશન થાય તો એ Cu+2 આયન સ્વરૂપે ઉત્પન્ન થશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. અને એ જે Cu+2 આયન છે અહીંયા દ્રાવણમાં આવશે. અને ઓલરેડી અહીંયા Cu+2 SO4-2 તો હાજર હતા જ, એટલે Cu+2 આયનની સંખ્યામાં વધારો થયો. તો જે Cu+2 આયન છે એ કેથોડ ઉપર જમા થશે, મતલબ કે કેથોડ તરફ જશે. તો કેથોડ તરફ Cu+2 આયન વહન પામશે અને ત્યાંથી ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડ સ્વરૂપે જમા થઈ જશે. અને એ કયા સ્વરૂપે મળશે આપણને? શુદ્ધ સ્વરૂપે મળશે. જો પ્રક્રિયાની નેટ રિએક્શન લઈ લેવામાં તો આ બંને કેન્સલ આઉટ કરી દો. તો જે રેડોક્સ પ્રક્રિયા છે એમાં શું બતાવે છે? કોપર ધાતુ જે અશુદ્ધ સ્વરૂપમાં પ્રક્રિયક સ્વરૂપે હતી એનું રૂપાંતર શુદ્ધ કોપરમાં થઈ જતું હોય છે. તો આ પ્રશ્ન તમારો આના માટે આપેલો છે કે જ્યારે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે છે ત્યારે એનોડ કેથોડ ઉપર જમા થતી નિપજો અનુક્રમે ઓક્સિજન વાયુ અને કોપર ધાતુ છે. પણ જ્યારે એ જ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવો લેવામાં આવે છે ત્યારે એનોડ તરીકે રહેલો જે સક્રિય વિદ્યુત ધ્રુવ છે એનું ઓક્સિડેશન થાય છે અને કેથોડ ઉપર એ આયનમાંથી પરિવર્તિત થઈને નિપજ ધાતુ સ્વરૂપે જમા કરી દેતી હોય છે. મતલબ એ જ ધાતુનું જ ઓક્સિડેશન, એ જ ધાતુનું રિડક્શન થાય છે. હવે જે અશુદ્ધિ છે આની અંદર, એ અશુદ્ધિ કઈ હોઈ શકે? સિલ્વર હોઈ શકે છે, પ્લેટિનમ હોઈ શકે છે, નિષ્ક્રિય ધાતુઓ ટ્રેસ એલિમેન્ટ સ્વરૂપે, મતલબ થોડાક પ્રમાણમાં હોઈ શકે છે. અને એ જે ધાતુઓ છે આની અંદર ઉમેરાયેલી હોય છે અશુદ્ધિ સ્વરૂપે. અને જ્યારે આનું ઓક્સિડેશન થવા માંડશે ત્યારે એ તો પ્રક્રિયામાં ભાગ નહીં લે, એટલે એ શું કરશે? અહીંયા નીચે બધી જમા થઈ જશે. ક્યાં? એનોડની નીચેના ભાગમાં અહીંયા જમા થઈ જાય. અને એનોડની નીચેના ભાગમાં જે આ પોઈન્ટ બધું જમા થઈ જાય છે અશુદ્ધિ સ્વરૂપે, એના માટે શબ્દ વાપરેલો છે એનોડ પંક અથવા એનોડ મડ તરીકે જમા થાય છે એવું કહે છે. બરાબર છે. આ પ્રકારની તમારી જે થિયરી આપેલી છે કોપર સલ્ફેટ માટે આપેલી છે. હવે માની લો કે સલ્ફ્યુરિક એસિડનું જો દ્રાવણ લેવામાં આવે, મંદ અથવા સાંદ્ર દ્રાવણ, તો વિદ્યુત વિભાજનમાં નિપજ શું પડે છે એને સમજીએ. જુઓ, હવે માની લો કે સલ્ફ્યુરિક એસિડ આપેલું છે, સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ લીધું છે. એ જલીય દ્રાવણ તરીકે આપણી પાસે બે પ્રકાર હોઈ શકે છે જલીય દ્રાવણ. કાં તો મંદ જલીય દ્રાવણ પણ હોઈ શકે છે અથવા સાંદ્ર જલીય દ્રાવણ પણ પોસિબલ છે. તો જે મેં કહ્યું છે એ તમારે પોઈન્ટ યાદ રાખવાનું. બરાબર. સલ્ફ્યુરિક એસિડ છે તો સલ્ફ્યુરિક એસિડમાં H2SO4 છે
અને H2SO4 નું આયનીકરણ થાય એટલે એમાંથી 2 H+ આયન અને એક SO4 -2 આયન આ પ્રમાણે ઉત્પન્ન થશે. સાથે સાથે એમાં કીધું એ મુજબ કે પાણી પણ છે. જો પાણી હશે તો પછી એમાંથી પણ H+ આયન છૂટો પડી જશે અને OH- આયન પણ છૂટા પડશે. તો એ દરમિયાન જેવો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે બંને કેટાયન ક્યાં જશે? કેથોડ તરફ. તો કેટાયન તો બંને કોમન જ છે. કેટાયન જો બંને કોમન છે તો કેથોડ ઉપર સલ્ફ્યુરિક એસિડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરશે. મતલબ જે પ્રક્રિયા થશે એ આ રીતની H2O +2 ઇલેક્ટ્રોન gives H2 gas +2 OH- આયન. બરાબર, આ રીતની જ પ્રક્રિયા થાય. જેમાં શું બતાવે છે? સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પણ જ્યારે એનોડની વાત કરવામાં આવે ત્યારે એનોડ ઉપર પોસિબિલિટી દ્રાવણ મંદ છે કે સાંદ્ર. જો દ્રાવણ મંદ હશે, બરાબર, મંદ દ્રાવણ હશે તો એમાં આનું પ્રમાણ ઓછું હશે. બરાબર છે. તો મંદ દ્રાવણ હોય તો H2SO4 ઓછું હશે અને સાંદ્ર દ્રાવણ હશે તો H2SO4 વધારે હશે. તો જે મેં કીધું એને પછી ફોલો કરો. જો મંદ દ્રાવણ લેવામાં તો સલ્ફ્યુરિક એસિડ ઓછો છે તો મતલબ આ આયનની સાંદ્રતા ઓછી, તો એનો મતલબ ત્યાં એ દરમિયાન એનોડ ઉપર ઓક્સિડેશન કોનું થશે? પાણીના આયનનું જ. તો મતલબ એ દરમિયાન એનોડ ઉપર પાણીનું જ પોતાનું ઓક્સિડેશન થાય. તો 2H2O liquid gives 4H plus aqueous plus O2 gas plus 4 ઇલેક્ટ્રોન. તો મતલબ જો મંદ સલ્ફ્યુરિક એસિડ લેવામાં આવેલો હોય તો મંદ સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજનથી કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. પરંતુ જો પ્રક્રિયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરવામાં આવે તો એનોડ ઉપર હવે ઘટના શું બનશે? જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હશે તો H2SO4 નું પ્રમાણ વધારે, તો એ દરમિયાન SO4 -2 આયનનું પ્રમાણ વધારે છે અને SO4 -2 આયનનું પ્રમાણ વધારે હોવાના કારણે એ SO4 -2 આયન પોતે H2O8 -2 આયનમાં કન્વર્ટ થઈ જાય. H2O8 -2 આયનમાં કન્વર્ટ થઈ જાય. તો મતલબ સલ્ફર અહીંયા 2 છે, આને 2 મોલ કરી દો. હવે બંનેનો ઓક્સિડેશન નંબર તમે અહીંયા જુઓ. આનો ઓક્સિડેશન નંબર -2, આનો ઓક્સિડેશન નંબર -2, પણ કેટલા છે? અહીંયા 2 છે. તો ટોટલ કેટલો થયો? -4. જ્યારે અહીંયા ટોટલ કેટલો છે? -2. તો કેટલા ઇલેક્ટ્રોન અહીંયા મારે એડ કરવા પડશે? 2 ઇલેક્ટ્રોન એડ કરવા પડશે. અને જોઈ શકીએ છીએ કે જે SO4 -2 છે એનું ઓક્સિડેશન થાય તો એમાંથી એનું રૂપાંતર શેમાં થાય છે? H2O8 -2 આયનમાં કન્વર્ટ થાય છે, તરીકે પેરોક્સી ડાઇસલ્ફેટ આયન તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આ એક ક્વેશ્ચન તમારે MCQ સ્વરૂપે પરીક્ષામાં યાદ રાખવાનું છે કે જ્યારે સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને એ સલ્ફ્યુરિક એસિડ જો મંદ સ્વરૂપે આપેલો હોય તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરશે. પણ પ્રશ્ન તમારો જે પૂછે છે આ એટલે કેથોડ ઉપર કઈ નિપજ એનોડ ઉપર કઈ નિપજ જમા થાય છે? તો H2O8 -2 આયન સ્વરૂપે જમા થાય છે. બસ આ પ્રમાણેની તમારે તૈયારી રાખવાની છે. તો આ પ્રમાણેનો જે ક્વેશ્ચન હતો આપણો કે જે વિદ્યુત વિભાજન છે, તો વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ પદાર્થ હોય વિદ્યુત વિભાજ્ય તરીકે એનું જલીય અથવા પીગલિત દ્રાવણ લેવામાં આવે, મંદ અથવા સાંદ્ર જલીય દ્રાવણ લેવામાં આવે તો વિદ્યુત વિભાજન દરમિયાન વિવિધ વિદ્યુત ધ્રુવો ઉપર જે નિપજો જમા થાય છે એ કઈ રીતે જમા થાય છે એના વિશેની આખી આ થિયરી છે. બરાબર, આશા રાખું છું કે બધું બિલકુલ ક્લિયર કટ હવે ખ્યાલ આવી ગયો હશે. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીએ જેમાં આપણા જે આ ટોપિકના રિલેટેડ જે એક્ઝામ્પલ છે અગત્યના એ એક્ઝામ્પલને આપણે સોલ્વ કરીશું. ઠીક છે? ઓકે, થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.